ગુડ મોર્નિંગ. જણાવો આજે કઈ ઇવેન્ટ્સ ખાસ ધ્યાન પર રાખીએ, કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે? ગુડ મોર્નિંગ. યસ, આજે જોવા જાઓ તો ઘણી બધી ઇવેન્ટ છે, સાથે સાથે ઘણી બધી કંપનીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવવાના છે, જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. પહેલાં તો આપણે જોવા જતા આજે નિફ્ટી 50ના જે તમામ કોન્ટ્રાક્ટ છે એની એક્સપાયરી છે, જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય જોવા જાઓ તો નિફ્ટીની 2 કંપની જે છે એના પરિણામો આવવાના છે, HCL ટેક અને નેસ્લેના પરિણામો જાહેર કરવામાં આવવાના છે. તો એ 2 કંપની ઉપર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય વાયદા બજારની ઘણી બધી કંપની છે જેના પરિણામો આવવાના છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે, 361 વામ છે, પછી જોવા જાઓ તો ટાટા એલેક્સી છે, એ 3 કંપનીના પરિણામ જાહેર કરવામાં આવવાના છે, જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય જોવા જાઓ તો કેશની પણ ઘણી બધી કંપની છે જેના પરિણામો જાહેર કરવામાં આવવાના છે, જેમ કે CMPDI હમણાં લિસ્ટ થયેલો સ્ટોક છે, જેના પરિણામો પણ જાહેર કરવામાં આવવાના છે. મહિન્દ્રા EPS છે, પછી પાવરિકા છે, જે પણ હમણાં લિસ્ટ થયેલો સ્ટોક છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. ટાટા ઇન્વેસ્ટમેન્ટ છે, બધા કંપનીના પરિણામો પણ જાહેર કરવામાં આવવાના છે, જેની પર આજે પણ ફોકસ રાખવાનું રહેશે. તો આ બધી કંપની સાથે જે નિફ્ટીની, વાયદાની અને કેશની કંપની છે, બધાના પરિણામ જાહેર કરવામાં આવવાના છે, જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો તો પતંજલિ ફૂડ છે એની આજે બોર્ડ બેઠક યોજાયેલી છે. મેજરલી એ લોકો ડિવિડન્ડના અંગે ચર્ચા કરવાના છે, તો એની પર એક ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો તો સેલ જે છે એ સ્ટોક ઘણા ટાઈમથી F&O બેનમાં હજુ પણ યથાવત રહ્યો છે, તો એ પણ એક મેજરલી ફોકસમાં રાખી શકાય એવો સ્ટોક છે. પછી તમે નજર કરશો તો આજે ડિફેન્સ મિનિસ્ટર જે છે રાજનાથ સિંહ એ આજે આજથી લઈને 3 દિવસ સુધી જર્મનીના પ્રવાસ ઉપર જવાના છે, જેના કારણે આજે ડિફેન્સના સ્ટોક જે છે એ પણ એક ફોકસમાં રહી શકે છે. એ સિવાય તમે નજર કરશો તો યુએસના ઘણા બધા આંકડા જાહેર કરવામાં આવવાના છે, જેમ કે રિટેલ સેલ્સ છે, રેડ બુક છે, પેન્ડિંગ હોમ લોન્સના સેલ્સના આંકડા છે, એ બધા જાહેર કરવામાં આવવાના છે, જેની પર જે ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો તો યુએસની કંપની જે છે જનરલ ઇલેક્ટ્રિક્સ અને યુનાઇટેડ હેલ્થ, એ બંને કંપનીના પરિણામ જાહેર કરવામાં આવવાના છે, જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ તમે નજર કરશો તો ઓવરઓલ દેખવા જાય તો આ બધી કંપની સાથે જેના પરિણામો આજે જાહેર કરવામાં આવવાના છે, જેના કારણે આજનો દિવસ એક મેજર રહી શકે છે. એ સિવાય પણ આજે નિફ્ટી 50ના તમામ કોન્ટ્રાક્ટની એક્સપાયરી પણ છે, જેની પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. ઓકે, તો આ તમામ સંકેતો છે કે જેનું ધ્યાન પર રાખીશું. મિરલ, આભાર આપનો.